નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. 7 તારીખ માટે આપણે જોઈએ તો આપણે કઈ રીતે કામ કરી શકીએ મિત્રો. તો 7 તારીખ માટે મિત્રો આપણે સૌથી પહેલાં 26,125ની નીચે આવે તો એના એક ટ્રેડ આપણે લઈ શકીએ અને એનો ટાર્ગેટ રહે 26,050. પહેલો ટાર્ગેટ આપણે 26,050, પહેલો ટાર્ગેટ આપણે આ સુધીનો લઈ શકીએ. થોડું ઘણું ગેપ ડાઉન ખુલે અને 26,125ની નીચે 5 મિનિટની કેન્ડલ કદી સારી ક્લોઝિંગ આપે તો આપણે 26,050 સુધીનો આપણે એક ટાર્ગેટ મળી શકે એમ છે. અને માનો કે નીચેનો ગેપઅપ ખુલે કે 26,200 એક માર્કેટ ગેપઅપ ખુલે, એક સાઈડ ફ્લેટ ખુલે 26,200 પાસે જાય અને નાથી 45 પોઈન્ટ નીચે આવે તો નાથી એક પુટનો ટ્રેડ આપણે લઈ શકીએ, જેનો ટાર્ગેટ પહેલો ટાર્ગેટ રહેશે 26,125 અને બીજો ટાર્ગેટ 26,050. આ પુટ માટેના આપણે બે રીતે આપણે પુટમાં કામ કરી શકીએ. અને કોલ આપણે લેવા માટે 26,210 ઉપર 5 મિનિટની કેન્ડલ સારી એક ક્લોઝિંગ આપી દે 26,210 તો આપણે કોલમાં જઈ શકીએ, જેના કોલના ટાર્ગેટ આપણે રહેશે પહેલો ટાર્ગેટ 26,270 અને 26,270 પણ એની ઉપર પણ જાય તો 26,330 આ ઉપરના ટાર્ગેટ રહે મિત્રો. આજે આપણે ગ્રીન લાઇન છે એની ઉપર જશે તો આપણે કોલ માટે જઈ શકીએ અને જે રેડ છે લાલ લાઇન એ લાલ લીટી નીચે આપણે પુટમાં જઈ શકીએ. તો આ રીતનો આપણો કાલનો ટ્રેડ પ્લાન છે. અને 26,050 નીચે જો 26,050માં આપણે બે પ્લાન છે ટાર્ગેટ, કે ફ્લેટ ખોલીને સીધું નીચે આવવા મળે 26,200 સુધી જાય નહીં તો નીચે આપણે એક 26,050 નીચે એક આપણને બીજો એક સારો ટાર્ગેટ મળી શકે એમ છે, જેનો ટાર્ગેટ 26,900 પછી 900. પણ એ આપણે 26,200થી ન આવે અને ગેપડાઉન ખુલે અને 26,125 નીચે આવી જાય તો પહેલો ટાર્ગેટ 26,050 ને બીજો ટાર્ગેટ 25,900 અને 26,200થી આવે તો આપણે 26,050 સુધીનો ટાર્ગેટ રાખવાનો છે. તો આપણે બહુ નીચેનો ટાર્ગેટ બહુ મોટા નહીં રહે અને ફ્લેટ ખોલીને નીચે આવે તો આ ટાર્ગેટ માટે આપણે કામ કરી શકીએ મિત્રો. ધન્યવાદ.